સુરત શહેરમાં શ્રી રામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મજૂરાના મિત્ર અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના જન્મદિવસના ઉપલક્ષે એક હૃદયસ્પર્શી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભેસ્તાન ભાણોદરા ગામ હળપતિવાસના નાના બાળકોને પતંગ, દોરી, ચીકી અને લાડુ વિતરણ કરવામાં આવ્યા હતા. અને સુરત જિલ્લા વહીવટતંત્રના સંયુક્ત ઉપક્રમે સુરત નજીક આવેલા સુવાલી દરિયા કિનારે તારીખ 9 થી 11 જાન્યુઆરી દરમિયાન ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલ 2026 નું આયોજન કરવામાં આવ્યું છે. આ બીચ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન તારીખ 9 જાન્યુઆરીના રોજ સાંજે 5 વાગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવશે. તેમાં 84ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ સુવાલી બીચને એક આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે, જેથી દરિયાકાંઠાના પ્રવાસનને પ્રોત્સાહન મળે. મારે એકલેલા ભાવનગર ગામનો સરપંચ છું, 2 ગામનો. મારા ગામની અંદર જો આ પ્રોગ્રામ રાખ્યો સાહેબે, જે ટ્રસ્ટી બનીને ગામમાં આવ્યા, એ ખૂબ અભિનંદન છે અમને. સારું કામગીરી થાય એ વસ્તુ અમે લોકો સારું વિચારીએ છીએ. થેન્ક યુ.